આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે। કચ્છ સરહદ પર છેલ્લા 24 કલાકથી થઈ રહેલા પાકિસ્તાની આક્રમણોની સામે હોંસલાભેર લડી રહ્યા છે રાજ્યના SRPFના જવાનો। કોઈ એવું જે આક્રમણોની સામે બને છે અડીખમ દિવાલ। ગુજરાતના ગાંધીનગરના અક્ષરધામ મંદિર પરના આતંકવાદી હુમલામાં છેલ્લા 14 કલાકથી સતત ઝઝૂમી રહ્યું છે રાજ્યનું સુરક્ષા દળ। કોઈ એવું જેનો દરેક દિવસ હોય છે મિશન, આપણા સપના ને એમની જવાબદારી, આપણી જિંદગી ને એમની કટોકટી। 50 વર્ષમાં જો વિકાસના તમામ પડાવો પાર કરતું આવ્યું છે ગુજરાત, તો 50 વર્ષોથી વિકાસના દરેક રસ્તે સ્વર્ણિમ સુરક્ષા પાથરતી આવી છે ગુજરાત પોલીસ। સેવા, સુરક્ષા, શાંતિના 50 વર્ષ। 1 મે 1960ના રોજ આપણા સફરની શરૂઆત થઈ અને ગુજરાત ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરતું ગયું। તે સાથે જ ગુજરાતના વિકાસના દરેક ક્ષેત્રને સેવા, સુરક્ષા અને શાંતિ સોંપવાની જવાબદારી ઉપાડી ગુજરાત પોલીસે। આજે ગુજરાત દેશમાં સૌથી નીચો ક્રાઇમ રેટ ધરાવતા રાજ્યોમાંનું એક છે। આજે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત સ્ત્રીઓ માટે સૌથી સલામત રાજ્ય બન્યું છે। देश के नेतृत्व को, देश का सुरक्षा बल के नेतृत्व को, देश के सुरक्षा बल के जवानों को मिल बैठकर समाज की निहित शक्ति है वो क्षीण न हो जाए, वो निहित शक्ति उत्तरोत्तर बढ़ती चले और हम सुरक्षा के काम में जनता जो स्वयं सुरक्षा का सामर्थ्य रखती है उसमें कैटलिक एजेंट का रोल करने चले। उस रूप में समाज को ले जाने का सामर्थ्य हम सुरक्षा बलों में है। સમયાંતરે ઊભી થતી સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર ચોક્કસ હેતુસર નવા વિભાગોની રચના કરતું આવ્યું છે, જેમ કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ઇન્ટેલિજન્સ બ્યુરો, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, CID, ક્વિક રિસ્પોન્સ ટીમ્સ, ડોગ સ્ક્વોડ, પોલીસ અશ્વદળ, SRPF અને હોમગાર્ડ્સ, સાયબર સેલ અને ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ FSL ગાંધીનગરની ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ દ્વારા 5 લાખ ગુનેગારોની ફિંગરપ્રિન્ટ્સ ડિજિટાઇઝ અને રેકોર્ડ કરવામાં આવી છે। ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાની સરહદો પર જઈને સુરક્ષાની મહોર લગાવે છે ગુજરાત મરીન પોલીસ। તે જ રીતે કેમલ માઉન્ટેડ પોલીસ રાજ્યની રણ સરહદો જ્યાં વાહન વ્યવહારની ઓછી તકો ઉપલબ્ધ થાય છે ત્યાં અસરકારક પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા પૂરી પાડે છે। ઈ-બીટ સિસ્ટમ દ્વારા પેટ્રોલિંગ પરના પોલીસ કર્મીઓ પોતાના રૂટને સમયસર અને પોઈન્ટ ટુ પોઈન્ટ કવર કરે તે માટેની એક અલ્ટ્રા મોડર્ન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ગુજરાતમાં ઊભા થયેલા આ સુરક્ષા વાતાવરણને કારણે આજે ગુજરાતમાં નવરાત્રી જેવા તહેવારો દરમિયાન રાજ્યની સ્ત્રીઓ અડધી રાત્રે પણ રાજ્યના રસ્તાઓ પર બેફિકર હરીફરી શકે છે। આપણી ગુજરાત પોલીસ એટલી સક્ષમ છે કે લોકોને છેડતી કરતા પણ બીક લાગે છે। આપણે ત્યાં છોકરીઓ નવરાત્રીમાં ગરબા ગાવા જાય તે રાત્રે 2-3 વાગ્યા સુધી પણ એકલી ઘરે આવી જઈ શકે છે। हमारे एक फ़ोन पे वो तुरंत ही हमारे इलाके में आ जाते और जो भी हमको प्रॉब्लम होती है उसका तुरंत ही मतलब निकाल ला देते थे। 15 साल के अंदर जो पुलिस ने हमारे इलाके में जो काम किया, आज हम राहत और चैन और सुकून से बैठ सकते हैं। પોલીસ દળના આ વિશેષ યુનિટ્સની નિસંદેહ કાર્યદક્ષતાના પાયામાં છે તેમને મળેલી એડવાન્સ તાલીમ। જૂનાગઢ, ચોકી સોરઠ અને બરોડાના તાલીમ કેન્દ્રો પછી 1993માં કરાઈ ખાતે સ્થાપવામાં આવ્યું અત્યાધુનિક તાલીમ કેન્દ્ર। સુરક્ષા ક્ષેત્રે સ્પેશિયલાઇઝ્ડ મેન પાવર ઊભો કરવા ગુજરાત સરકારે દેશની સૌ પ્રથમ અને એકમાત્ર એવી રક્ષા શક્તિ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી છે। दुनिया में गुजरात की जो फर्स्ट स्टेट कि जिसने फॉरेंसिक साइंस यूनिवर्सिटी बनाई दुनिया में कई, और आज दुनिया के कई देश गुजरात की फॉरेंसिक साइंस यूनिवर्सिटी के साथ कोलैबोरेशन के साथ पार्टनर बन करके इस क्षेत्र में रिसर्च के क्षेत्र में जुड़ना चाहते हैं। જેમ જેમ સમાજ અને લોકોની જરૂરિયાતો બદલાતી ગઈ તેમ પોલીસ વિભાગ પણ કરતો આવ્યો પોતાનું સતત મોડર્નાઇઝેશન। જેમ કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક
જેના દ્વારા રાજ્યની તમામ એસપી ઓફિસોને ડીજી ઓફિસ સાથે વિડીયો કોન્ફરન્સિંગથી જોડવામાં આવી છે તેમજ રાજ્યના પોલીસ સ્ટેશનોને પણ G-SWAN સાથે જોડવામાં આવ્યા છે લેટેસ્ટ વાયરલેસ ટેકનોલોજી સાથે સજ્જ તમામ પોલીસ સ્ટેશનોનું કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે ઉપરાંત પોલીસ વિભાગની ભરતી પ્રક્રિયાને પણ વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા માટે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે રાજ્યનો કોઈ પણ નાગરિક પોલીસ વિભાગની પ્રક્રિયાઓને પારદર્શકતાથી જોઈ શકે તે માટે પોલીસ વિભાગની વેબસાઇટ્સ પણ તૈયાર કરવામાં આવી છે આટલું જ નહીં પણ મોબાઈલ ફોન ચોરી તેમજ ઘરના ભાડુઆત કે નોકરોની ઓળખની માહિતીનું પણ હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન શક્ય બન્યું છે જેના કારણે તેમને પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર હવે ટળી છે પોલીસ સ્ટેશનોની સાથે સાથે જેલ વિભાગમાં પણ કરવામાં આવેલા અપગ્રેડેશન્સ હેઠળ રાજ્યની તમામ જેલોમાં સીસીટીવી કેમેરાની સુવિધા ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે પોલીસ વિભાગના નવા પ્રયત્નોનું પરિણામ છે PCR વેન્સ ઘટના ઘટતાની સાથે જ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી જતી PCR વેન્સ પોલીસ વિભાગની અનન્ય સિદ્ધિ સાબિત થઈ છે ટોળાને કાબૂમાં લેવા માટે વોટર કેનન વ્રજ તેમજ બુલેટપ્રૂફ વાહનો ઉપરાંત આજે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછી એક જીપ અને દરેક પોલીસ ચોકી અને આઉટપોસ્ટમાં ઓછામાં ઓછી એક મોટરસાયકલ ફાળવવામાં આવી છે 108 EMRI સેવા સાથે પણ સહયોગી ધોરણે સેવા આપે છે પોલીસ વિભાગ દુશ્મનોના અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ્સની સામે ટકી રહેવા પોલીસ ફોજને MP5 ગ્લોક પિસ્ટલ ઇન્સાસ રાઇફલ 12 બોર પંપ એક્શન ગન 7.62 SLR જેવા આધુનિક હથિયારોથી સજ્જ કરવામાં આવી છે એક એવું પણ પોલીસ દળ આપણી વચ્ચે છે જે વગર હથિયારે આપણી સુરક્ષા કરે છે અને આપણી વચ્ચે ઊભા રહીને આપણી સેવા કરે છે એ છે રાજ્યની ટ્રાફિક પોલીસ જેના આધુનિકીકરણનો લાભ આજે ગુજરાતના દરેક વાહન ચાલકને મળી રહ્યો છે આપણે જ્યારે સલામતી અથવા સેફટીની વાત કરીએ છીએ ત્યારે આપણું રાજ્ય કદાચ પહેલા નંબરે આવી શકે હું જે શહેરમાં રહું છું અમદાવાદ એ અને ગુજરાતના બીજા શહેરો જે હું જોઉં છું પ્રવાસ કરું છું વારંવાર ત્યારે મને એક વાત ચોક્કસ સમજાય છે કે આપણા રાજ્યમાં જે સલામતી છે આપણા રાજ્યમાં ટ્રાફિકની જે વ્યવસ્થા છે એ બીજા રાજ્યોમાં મેં નથી જોઈ ઇન્ટરસેપ્ટર વાહનોનો ઉપયોગ ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં જાગૃતિ ફેલાય તે માટે ટ્રાફિક વીકની ઉજવણી તેમજ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું નિર્માણ શહેરોના અમુક રસ્તાઓને નિશ્ચિત દિવસે વોકિંગ પેરેડાઇઝ જાહેર કરીને પબ્લિક વોકિંગના કાર્યક્રમો ગુજરાત પોલીસ અને રમતગમત એકબીજા સાથે ખૂબ મજબૂત રીતે જોડાયેલા છે પોલીસ દળની ઓલ ઇન્ડિયા ડ્યુટી મીટ ઓલ ઇન્ડિયા પોલીસ મીટ અને ઓલ ઇન્ડિયા ઇક્વિસ્ટ્રિયન જેવી નેશનલ ઇવેન્ટ્સમાં જીતેલા અઢળક મેડલ્સ અને ટ્રોફીથી ગુજરાત પોલીસ વિભાગ ઝળહળી રહ્યો છે વોલીબોલ ગોલ્ફ ક્રિકેટ જેવી રમતો તેમજ અશ્વ સ્પર્ધાઓના માધ્યમથી પોલીસ જવાનો ગુજરાતનું નામ રોશન કરતા આવ્યા છે ગુજરાત પોલીસના IPS અધિકારી અતુલ કરવાલ 2008માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ગુજરાતમાંથી પ્રથમ વ્યક્તિ બન્યા જેમણે ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે ગુજરાત પોલીસ દ્વારા સરદાર પટેલ વર્લ્ડ યુનિટી ટૂર કાર્યક્રમ હેઠળ અમદાવાદથી કરમસદ સાયકલ રેલી કાઢવામાં આવી હતી જેમાં USથી આવેલા પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા પોલીસ વિભાગના આવા સાહસિક જવાનો જ્યારે દેશ માટે પોતાની જવાબદારી નિભાવી રહ્યા હોય છે ત્યારે તેમના પરિવાર પ્રત્યેની જવાબદારી નિભાવે છે ગુજરાત પોલીસની કલ્યાણકારી પહેલો પોલીસ પરિવારો માટે શાળાઓ હોસ્પિટલો તાલીમ કેન્દ્રો બગીચાઓ કોમ્યુનિટી હોલ્સ સુપરમાર્કેટ્સ જેવી સુવિધાઓના નિર્માણ ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા પોલીસ કર્મીઓને 1 BHK સુવિધાજનક મકાનો પૂરા પાડવામાં આવ્યા છે ગુજરાત પોલીસની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ કોર્પોરેટ સહયોગ સાથે પોલીસ વિભાગના આધુનિક અને શાનદાર પોલીસ સ્ટેશનો બાંધવામાં આવ્યા છે આ ઉપરાંત પણ અન્ય સામાજિક સાંસ્કૃતિક અને કલ્યાણ પ્રવૃત્તિઓના આયોજન દ્વારા પોલીસ વિભાગ અને સામાન્ય નાગરિકો વચ્ચે મૈત્રીનો એક નવો દોર શરૂ થયો છે જેમ કે મેડિકલ એન્ડ બ્લડ ડોનેશન કેમ્પ વૃક્ષારોપણ જનજાગૃતિ અભિયાનો જેવા કે બાળકોને ટ્રાફિકના નિયમોની જાગૃતિ અને શાળાના બાળકોની પોલીસ સ્ટેશનોમાં મુલાકાતો લોક દરબાર ઓપન ફોરમ શાંતિ સમિતિ જેવા લોકભાગીદારીના કાર્યક્રમો ગામડાઓમાં શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા તીર્થગ્રામ યોજના
દેશની સેવા, સુરક્ષા અને શાંતિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ આપનાર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ગુજરાત પોલીસ દ્વારા સદભાવના દિવસ યોજવામાં આવે છે. એક હતું આજથી 50 વર્ષ પહેલાનું નવા રચાયેલા રાજ્યનું પોલીસ દળ, જે માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતું. અને આ છે આજનું સુદૃઢ પોલીસ તંત્ર, જે લોક વિકાસમાં ભાગીદાર છે, લોકમિત્ર છે અને જેના આ ભવિષ્યલક્ષી કાર્યક્રમોએ આપી છે આપણી આવતીકાલની સુરક્ષા વ્યવસ્થાને પણ નવી ઓળખાણ. રાજ્યના મોટા શહેરોમાં સીસીટીવી કેમેરા, કોલ ડિટેલ રેકોર્ડ્સ, થેફ્ટ એલર્ટ સિસ્ટમ, PSO કેમેરા રેકોર્ડિંગ, RFID ટ્રેકિંગ સિસ્ટમ તેમજ સેલ ફોન ટ્રેકિંગ સિસ્ટમ. આમ જોવા જાય તો કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ શુભ પ્રસંગ હોય, એ લોકો રાત્રે પણ કામ કરે છે, 24 કલાક ડ્યુટી ઉપર હોય છે, ત્યારે આપણે વ્યવસ્થિત ઉજવી શકીએ છીએ. પોલીસમાં રહીને આટલા બધા વર્ષોમાં તમે આટલા જાતના નેગેટિવ લોકોને મળતા હો છો અને પોતાની અંદર હ્યુમેનિટીને આટલી બધી મેન્ટેન કરવી, માણસ પરના વિશ્વાસને, માણસ પરના વિશ્વાસને આટલું મેન્ટેન કરો, આઈ થિંક ધેટ્સ અ હ્યુજ ક્રેડિટ ટુ ગુજરાત પોલીસ. ગુજરાત પોલીસ બોલતા જ ગૌરવનો અનુભવ થવો જોઈએ તમામ ગુજરાતીઓને. હજારોની આ એવી ફૌજ છે જેમનું અલગ કોઈ નામ નથી, પણ આ હજારો સિપાહીઓના આકાશથી ઊંચા ઈરાદા છે. એ જ એમની ઓળખ, એ જ એમની પહેચાન છે. ગુજરાત પોલીસ, સેવા, સુરક્ષા, શાંતિના 50 વર્ષ.